જૂનાગઢના વંથલી તાલુકાના ગાઠીલા ગામે ભારે કોઝવે તૂટી પડ્યાની ઘટના બની હતી। આ ઘટનામાં 2 દિવસ પહેલા જ કોઝવે બન્યા બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, ત્યારે ભારે વરસાદના કારણે વોકળામાં પૂર આવતા કોઝવેનું ધોવાણ થયું હતું। આ સાથે ધણફુલિયાથી ગાઠીલા ઓઝત નદીનો કોઝવે પણ તૂટી ગયાનું સામે આવ્યું છે। ઓઝત નદીનો કોઝવે જર્જરિત હાલતમાં હોવાથી નવો પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તેમજ જર્જરિત પુલનું રિપેરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। આમાં ઘટનાથી ગાઠીલા ગામ તરફ જતા બંને રસ્તા પર કોઝવેનું ધોવાણ થતા અવરજવર બંધ થઈ છે, તેમજ ગાઠીલા ગામ સંપર્ક વિહોણું બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। મુકેશભાઈ ચૌહાણ, પૂર્વ સરપંચ, ગાઠીલા તાલુકા વંથલી, જિલ્લો જુનાગઢ। હાલ આપણે જે જગ્યાએ ઊભા છે, મોહમ્મદપુર નવાગામથી લઈ અને ગાઠીલા જવાનો રસ્તો છે, સ્થાનિક વોકળા ઉપરનું પુલ ત્યાં ચોમાસામાં પણ તણાઈ ગયેલું હતું। ત્યારે સરકારમાં રજૂઆત કરી છે, માંડ એક નાનું પુલ મંજૂર કર્યું, તો 2 દિવસ પહેલા જ આ કામ પૂર્ણ કર્યું છે। અતિ ભારે વરસાદને કારણે આ પુલ પણ તણાઈ ગયું છે। ગાઠીલા ગામ હાલ સંપર્ક વિહોણું છે। આજે આ રસ્તો છે 4 થી 5 ગામને આ રસ્તો ઉપયોગી આવે છે, અને અહીં ઉમિયા માતાનું મંદિર આવેલું છે, અને આખા સૌરાષ્ટ્રમાંથી તમામ યાત્રાળુઓ આવે છે। બધા માણસો હેરાન પરેશાન થાય છે અત્યારે।